આપણે 3 ફૂડ વિશે ગુરજીએફમાં વાત આવતી હોય છે. એટલે એમાં એક ફિઝિકલ ફૂડ તો આપણે ખાતા હોય છે, ખોરાક કહીએ છીએ. આ શ્વાસ દ્વારા એક ફૂડની આપણે અનુભૂતિ થાય છે. આ ઇમ્પ્રેશન ફૂડ વિશે વધારે થોડું કહો ને. ઇમ્પ્રેશન ફૂડ એને પાછું આપણા શાસ્ત્રોમાં કઈ રીતે વર્ણન છે એ શક્તિને? પ્રશ્નનો પ્રકાર એવો છે કે ગુરજીએફમાં એમ કહેવાય છે કે 3 પ્રકારના ફૂડ છે. એક આપણે ફિઝિકલ ફૂડ લઈએ છીએ, રોટલી, શાક, દાળ, ભાત. બીજું ફૂડ છે એરનું ફૂડ છે, અને ત્રીજું ફૂડ છે ઇમ્પ્રેશન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. તો એમ કહેવા માગે છે કે ઇમ્પ્રેશન ફૂડ વિશે વધારે સમજાવવા. એટલે આમ આપણે આધ્યાત્મને આપણે વ્યવસ્થિત રીતે જોઈ તો આધ્યાત્મ ફૂડનું ડાયજેશન જ છે. અધ્યાત્મ છે એ ફૂડનું ડાયજેશન છે, સ્થૂલ ફૂડનું નહીં, પણ ઇમ્પ્રેશન ફૂડનું ડાયજેશન છે એ આમ અધ્યાત્મ છે. હવે ઇમ્પ્રેશન જે આપણને આવે છે અને આપણા શાસ્ત્રની ભાષામાં તન્માત્રા કહેતા. તન્માત્રા એટલે તન્માત્રાના રૂપમાં આપણી અંદર આવે. એટલે તન્માત્રાને બહુ સિમ્પલ ભાષામાં સમજવું હોય તો આપણા આંખની કીકીમાં તમારું પ્રતિબિંબ પડે અને એ વાઇબ્રેટ થઈને આપણા બ્રેઇન સેલમાં જાય અને રેકોર્ડિંગ થાય. આ જે પ્રોસેસ થઈને એ ઇમ્પ્રેશન ફૂડ આવવાની પ્રોસેસ થઈ. એટલે એ કાચું મટીરિયલ છે, બહારથી આવે છે. એ જેમ આપણે રોટલી ખાઈ છીએ, અને રોટલી કેમ કાચું મટીરિયલ છે, પછી એને ધીરે ધીરે આપણે ચાવી છીએ, અંદર ચાવી છીએ અને પછી અંદર જવા દઈએ છીએ. એમ આની અંદર જેમ રોટલીને આપણે ચાવી પડે છે, એને આપણે થોડુંક આપણે શું કહેવાય એને તોડવું પડે છે. એના જે અણુ પરમાણુ છે એને તોડવા પડે છે, આવ નાના કણ બનાવવા પડે છે, અને પછી આપણે અંદર નાખી છે. હવે એવી જ રીતે ઇમ્પ્રેશન ફૂડ છે એ અંદર આવે છે, પણ ઇમ્પ્રેશન ફૂડને આપણે એવું કંઈક કરી કે એ જે આવે છે એ સ્થૂલ ફોર્મમાં આવે છે. અને સ્થૂલ ફોર્મમાં તો આવે છે એટલે નામરૂપના જગતની નામ રૂપમાં એ આપણી અંદર આવે છે. હવે નામરૂપની અંદર આપણે અંદર આવે છે એ તો બરાબર. હવે એને ડાયલ્યુટ કરવાનું હોય, જેમ રોટલીને આપણે ડાયલ્યુટ કરવાની હોય, આપણે અનાજ જે ખાય છે એને ડાયલ્યુટ કરવાનું હોય, અને ડાયલ્યુટ કરીને આપણે જે ફિઝિકલ ફૂડ છે એમાં ડાયલ્યુટ કરવાની પ્રક્રિયાની અંદર પહેલી પ્રક્રિયા જે આપણે સ્થૂલ દેહની અંદર જે કરી છે એની અંદર પહેલું જે ડાયલ્યુટ કરવાની પ્રક્રિયા છે એ આપણી અંદર આ જે સ્થૂલ ખોરાક છે એ પ્રવાહીના રૂપમાં થઈ જાય. આપણી અંદર એને ચાવી એટલે આપણા જઠરમાં જઈને આપણે એને પ્રવાહીના રૂપમાં, અને પ્રવાહી પછી એની અંદર બ્લડ બને પછી એના પછી એનિમલ મેગ્નેટિઝમ બને. આમાંથી કેટલું બને, એમાંથી થોટ બને, એમાંથી ભાવ બને. આ જે રોટલી જે અંદર ગઈ છે એના આટલા ફોર્મ થયા. રોટલી જે આપણી અંદર ગઈ એના ફોર્મ કેટલા થયા એ તમે જુઓ. એવી જ રીતે આપણે રોટલીને ખાતા છેલ્લે સેક્સ ઉર્જા 12, હાઇડ્રોજન 12 જેને કહેવાય ને, ઓલું જે રોટલી હતી 759 હતી હાઇડ્રોજન ગુરજીએફની ભાષામાં, અને એ ડાયલ્યુટ થતા 12 લગીને વહી. અને કુદરતની પ્રક્રિયામાં આ જે સેક્સ ઉર્જા જે 12 છે ને એનો જ ઉપયોગ, આ ઉર્જાનો જે આપણે ઉપયોગ કરીને આપણે એને ડાયલ્યુટ કરવાની છે. એટલે હાઇડ્રોજન જે સેક્સ ઉર્જાને હાઇડ્રોજન 12 કહેવાય. હવે એ હાઇડ્રોજન 12નો આપણે ઉપયોગ કરવો છે. એટલે આમાં ન સમજાતું હોય તો તમે હજી બોલજો. હાઇડ્રોજનમાં તમને હાઇડ્રોજન એટલે ફ્રીક્વન્સી, તમે એમ સમજો. 759 હાઇડ્રોજન છે એટલે એની ફ્રીક્વન્સી વધારે છે, સ્થૂલ છે. અને 12ની ફ્રીક્વન્સી છે એ લો, વધારે ઓલી તીવ્ર એટલે સૂક્ષ્મ છે એમ. એટલે એટલો ફરક એનો જે છે એનો ફરક છે. અને હવે આ ઇમ્પ્રેશન ફૂડ આપણા અંદર આવે છે એ 48ના રૂપમાં આવે છે. હાઇડ્રોજન 48ના રૂપમાં આવે છે, અને આપણે એને 96નું રૂપ આપી દઈશું. પચાવવાની વાત તો એક બાજુ રહી, પણ એને 96નું રૂપ આપી દઈશ. 96 એટલે
હાવ ખોટું. એટલે આપણા એટીટ્યુડ પ્રમાણે, આપણા સંસ્કાર પ્રમાણે જે ઇમ્પ્રેશન આવી એને આપણે કલર ચડાવી દઈએ છીએ. એટલે અત્યારની જે પ્રોસેસ છે એમાં 48 થાય છે, પચવાની તો વાત જ નથી. એટલે માણસને જે પ્રોબ્લેમ છે, વિચારોનો છે, ડે ડ્રીમિંગનો છે, નેગેટિવિટીનો છે, એટલે આપણે પચાવતા જ નથી. એટલે હવે 48 આપણે પચાવીને 6 લગીને બનાવી છે. શું કરશો? આ 48 છે એ અંદર ગઈ. હવે ઇમ્પ્રેશન જેવી છે એવી જ આવે. એટલે બહારનું ફેક્ટ છે જેવું છે એવું આવે. હવે એને અંદર જે લેનાર છે એ પોતાનો કલર ચડાવી દે છે. એટલે એને ડાયલ્યુટ થવાની તો વાત જ નથી આવતી. તો હવે એને ડાયલ્યુટ કરવું છે આપણે. તો ડાયલ્યુટ કરવું છે તો 48ની સામે આપણે જે આપણી આગળ સેક્સ ઉર્જા છે, એટલે સેક્સ ઉર્જાનું નામ હવે આપણે ફેરવી નાખી અને સેક્સ ઉર્જાને આપણે પ્રેઝન્ટ મોમેન્ટ, ઈ ઉર્જા જે છે એને પ્રેઝન્ટ મોમેન્ટનું નામ આપી છે. અને એ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ બહારની ઉર્જા છે, બહારની ઉર્જા. 48ની સામે સૂક્ષ્મ ઉર્જા બહાર આવે છે અને 48ને 24 બનાવી દે છે. 48 છે એને 24 બનાવી દે છે. એટલે આ 24 બનાવવું એટલે પાછું આપણને એમ થાય કે આ બધું શું હાલે છે, એટલે એને સમજાવીએ આપણે. 48 એટલે તમે હાવ સિમ્પલ ભાષામાં આ નામરૂપ ગુણનું જે જગત આપણી અંદર જાય છે, બહુ સિમ્પલ છે. તમને સમજાવ્યું છે. આમાં કંઈ ન સમજાતું હોય, આ નામરૂપનું જગત અંદર આવે છે. આંખ દ્વારા, કાન દ્વારા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ રીતે આવે છે. અને એ 48નું જે આવે છે એની સામે આપણે દરવાજા ઉપર એને ડાયલ્યુટ કરવા માટે, ચાવવા માટે 12ને ઊભું રાખી છે. અને 12ને ઊભું રાખી છે એટલે 24 બને છે. એટલે આ 24 શું છે? 12 છે એ તો પ્રેઝન્ટ મોમેન્ટ છે, 48 છે નામરૂપ છે, તો 24 શું છે? ભાવજગત છે. એટલે 24 છે એ સેન્સિટિવિટી છે આપણી અંદરની. હવે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા એટલે જે છે એ જોઈ શકશો. અત્યારે બહારની બાજુ અને અંદરની બાજુ જે છે એને તમે જોઈ શકશો. એ 24 થયું. આ ડાયલ્યુટ થવાની પ્રક્રિયા થાય છે. અને એ ડાયલ્યુટ થવાની પ્રક્રિયાની અંદર એ 24 થયું એ અમુક લગીન હાલે છે, અમુક લગીન એ હાલે છે અને પછી પાછી અટકી જાય છે. એટલે અમુક લગીન હાલે છે એટલે દાખલા તરીકે 24 અને એર છે 192 છે, એર છે એ 192 છે. એટલે એર 192, આ છે 48 છે, 48 દુ 96 ને 192. એટલે 24 અને ઇમોશન, એટલે ઇમોશન આપણો ઇમોશન સેન્ટર છે એની અંદર ચેન્જીસ થઈ જાય. જોવાનો, સમજવાની જે વસ્તુ છે એ એની અંદર ચેન્જ થતી જાય. એટલે 48નું 24માં ટ્રાન્સફર કરવા દ્વારા ધીરે ધીરે હવે આ જો આપણું પ્રેઝન્ટ મોમેન્ટ જો બરાબર રીતે ચાલુ રહે તો આપણી અંદર સેન્સિટિવિટીનો જન્મ થાય. આપણે એનું નામ આપી છે સેન્સિટિવિટી આપી છે. અને એ સેન્સિટિવિટી આપણે 48, 12, 24 અને આપણે એને 6, આપણે જેને 6 લગીન અને 3 લગીન 1 લગીને લઈ જાવી છે. આપણે જે એને લઈ જાવી છે એ તો ન્યા લગીને લઈ જાવી છે. તો હવે આપણે હવે આ પ્રોસેસની અંદર આ વર્તમાન ક્ષણની પ્રોસેસની અંદર વર્તમાન ક્ષણ તો આપણે રહી છીએ અને વર્તમાન ક્ષણની અંદર ફેકને તો જોઈ છીએ, ફેકને આપણે જોઈ છીએ અને ફેકને જોઈ છીએ. આપણે તમે હમણાં સત્સંગ આવ્યો હોય તો તમે એને આ સત્સંગને ઓલો પ્રેઝન્ટ મોમેન્ટનો સત્સંગ જો સાંભળ્યો હોય તો એ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર ફેક્ટ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા દેખાય છે, પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા દેખાય છે ફેક્ટ. અને આ ફેક્ટ જે દેખાય છે એનો સ્વીકાર નથી થતો. મારી અંદર વિચાર આવે છે, મારી અંદર નેગેટિવિટી આવે છે, મારી અંદર ડિપ્રેશન આવે છે. તો વર્તમાન ક્ષણમાં છું એટલે મને ખબર પડે છે ડિપ્રેશન છે, નેગેટિવિટી છે. હવે એટલે આ નેગેટિવિટી છે એ આવે છે પણ મને અંદરથી સ્વીકાર નથી. એટલે આપણે એક પોઈન્ટ એની અંદર એવો કર્યો કે આપણી સજાગતા વધી એટલે આપણને અત્યારે જે છે એ દેખાય છે, ભલે સ્વીકાર નથી થતો. ઓલો
એની પહેલાની જે ભૂમિકા હતી એ તો વિચારની ભૂમિકા હતી, તાદાત્મ્યની ભૂમિકા હતી. મને વિચાર ક્રોધ આવ્યો તો મેં ક્રોધ કરી નાખ્યો, લોભ આવ્યો તો લોભ કરી નાખ્યો, ભાવ આવ્યો તો ભાવ વ્યક્ત કરી દીધો. તો હું વિચાર જ હતો, અને વિચાર શું કરે છે એને ખબર નથી પડતી આના બેકગ્રાઉન્ડ પેલામાં. એના કરતા પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આપણને એટલી ખબર પડે છે કે અત્યારે શું હાલે છે. એટલે આ એક પોઈન્ટ છે. હવે આ પોઈન્ટ થયો અને એમાં સ્વીકાર નથી થતો એ બીજો પોઈન્ટ છે કે સ્વીકાર નથી થતો એટલે એ જગ્યાએ આપણે અટકેલા છે. એક દેખાઈ ગયું, એક વિભાગ દેખાઈ ગયો, જે દેખાતો નહોતો એ વિભાગ દેખાઈ ગયો, અને પછી શું થયું, સ્વીકારનો એક પોઈન્ટ છે ત્યાં કામ થયું હતું. એટલે હવે પ્રેઝન્ટ મોમેન્ટનું કામ શું છે? પ્રેઝન્ટ મોમેન્ટનું કામ પ્રેઝન્ટમાં જે હોય ને એને બતાવવાનું છે. એટલે બે સમ લેવલ ઉપર છે. સામે ફેક્ટ છે એ વર્તમાનમાં છે, અને અત્યારે તમે ઊભા છો પ્રેઝન્ટ મોમેન્ટમાં એ સમ લેવલ છે. એટલે બે, એક ફેક્ટ છે અને એક વર્તમાન છે, બે એક લેવલના છે. એટલે તમે ખાલી આ વર્તમાન દ્વારા તમે કરો છો શું, તો કે વર્તમાન દ્વારા તમે ખાલી ફેક્ટથી વાકેફ થાવ છો. ફેક્ટથી વાકેફ થવું એટલે શું? મારી અંદર જે અવ્યવસ્થા છે, મારી અંદર પ્રેમ વગરની સ્થિતિ છે, મારી અંદર બફર છે, જસ્ટિફિકેશન છે, લાઇંગ છે, એની બધાની ખબર પડે. અંદર ડે ડ્રીમિંગ છે, અંદર નેગેટિવિટીઓ છે, એ બધાની અંદરની અવ્યવસ્થા પહેલા ખબર ન પડતી. કે પહેલા આપણે એમ જ કહેતા કે આપણે બરાબર જ છીએ, અને હવે આ પ્રેઝન્ટ મોમેન્ટે એમ કીધું કે તમે બરાબર નથી. તમને દેખાડે કે આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી. એટલે તમે પેલું કામ એ કર્યું કે જે દેખાતી નહોતી અવ્યવસ્થા, એ અવ્યવસ્થા દેખવા માંડી. એટલે આ એક પોઈન્ટ છે. અને બીજું, હવે જે બીજો પોઈન્ટ જે આવે છે કે એનો સ્વીકાર નથી થતો. હવે નો પોઈન્ટ છે એ મહત્વનો છે. હવે કેવી રીતે સ્વીકાર થાય? આ જે અત્યારે જે ફેક દેખાય છે ને, એના કરતા હાયર પ્રકારનું આ પ્રેઝન્ટ મોમેન્ટ છે, એના કરતા હાયર પ્રકારનું એક ડાયમેન્શન આપણે જોઈશે. હવે જે જોઈશે એ હાયર પ્રકારનું ડાયમેન્શન છે કે સાયકોલોજીને સોલ્વ કરી શકે એવી ક્ષમતા એની અંદર છે. હવે આ જગ્યાએ શું કરશું આપણે? આ જગ્યાએ શું કરશું? પ્રેઝન્ટ મોમેન્ટે અવ્યવસ્થા દેખાડી દીધી, હવે હું કરું? એટલે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા આપણે અમુક લેવલે તો આવી ગયા. આપણે ઓલી 24ની વાત કરી છે ને, એ પછી આવશે. અત્યારે 12ની અત્યારે આ પ્રેઝન્ટ મોમેન્ટની વાત કરી છે. પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા આપણે આટલું કરી શકીએ. હવે પ્રેઝન્ટ મોમેન્ટથી આગળ જવું છે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ જે છે એ પ્રેઝન્ટ મોમેન્ટ જે અંદરની અવ્યવસ્થા છે ને બતાવે છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટની તરફ આપણી નજર નથી, આપણી નજર પ્રેઝન્ટ મોમેન્ટ જે બતાવે છે એના તરફ નજર છે. અને આપણે એન્ટ્રી મારવી છે આ પ્રેઝન્ટ મોમેન્ટ પોતે જે છે એના ઉપર મારવી છે. જે અંદર અત્યારે જેના દ્વારા ભાન થાય છે એના તરફ એન્ટ્રી મારી છે. તો હવે શું કરશું? અવ્યવસ્થા આવી, અવ્યવસ્થાને આપણે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા વાકેફ થયા પછીની એક ભૂમિકા એવી છે, પછીની જે ભૂમિકા એવી છે કે તમને અવ્યવસ્થા દેખાણી, હવે તમે શું કરશો? અવ્યવસ્થા તમને દેખાઈ ગઈ, હવે તમે શું કરશો? અવ્યવસ્થા તમને દેખાઈ ગઈ, પ્રેઝન્ટ મોમેન્ટે તમને દેખાડી દીધી, હવે તમે શું કરશો? આ જગ્યા છે. અત્યારે ગમો અણગમો આવી જાય છે. હા, એટલે ગમો અણગમો આવી ગયો, હવે તમે શું કરશો? ગમો અણગમો આવી ગયો છે, પણ હવે તમે કરશો શું? એમ કયો, શું કરશો? હવે તમે હવે તમારા ઉપર આપણે છોડી દઈશું કે હવે તમે શું કરશો? હવે તમે શું કરશો? હવે તમારી સાધના અહીંથી તમારે ચાલુ કરવાની છે. એટલે આપણે ગુરજેપમાં આપણે વધારે આગળ જાય. પછી સેન્સિટિવ રહેવા માટેનો કઈ હશે? ના, સેન્સિટિવ રહેવાનું નહીં આવે. એટલે અત્યારે ખાલી હું તમને એટલે તમે આ પોઝિશનમાં તમને આખી પોઝિશન બતાવું કે તમારી અંદર પ્રેમ નથી, તમારી અંદર અશાંતિ છે, તમારી અંદર નેગેટિવિટી છે. આ તમે જોયું,
તમને પ્રેઝન્ટ મોમેન્ટે તમને દેખાડી દીધું. હવે તમને શું થશે તમારી અંદર? તમને જે થતું હોય એ જ તમે જવાબ આપો. તે તો જે છે એનો અસ્વીકાર થાય છે. અસ્વીકાર થાય છે. તો અસ્વીકાર થશે તો કામ ચાલશે? માનો કે હવે આપણે આને ડાયલ્યુટ કરવું છે, તો તમે અસ્વીકાર કરો છો તો ડાયલ્યુટ નહીં થાય, તો શું કરશો? લાચારી અનુભવ. લાચારી, ખાલી લાચારી, એના પછી આગળ લાચારી પછી હાલો લાચાર થઈ ગયા પછી હજી આગળ તમે બતાવવા છે. આગળ કઈ નહીં આવે ઉર્જા ઓછી. ના, ઉર્જાની ઓછી નથી અત્યારે ઉર્જાનો ઓછા પણ નથી. ખાલી હું તમને એમ કહું છું, આ જગ્યાએ તમને દેખાણ, અવ્યવસ્થા, પ્રેમ વગરની નેગેટિવિટી, આપણું ચિત્ત બહારના જગતમાં બહુ દોડે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એમાં દોડ્યા જાય છે, એ તમને બધી ખબર પડે છે. હવે તમને શું થશે? આ જગ્યાથી પોઈન્ટ છે. પ્રકાશિત થતી વસ્તુ પર ધ્યાન છે, પ્રકાશ ઉપર અત્યારે એટલે પ્રકાશ ઉપર ધ્યાન નથી, અને પ્રકાશ ઉપર ધ્યાન નથી એ તો બરાબર છે, પણ પ્રકાશ ઉપર ધ્યાન નથી એની પહેલાની એક ભૂમિકા ગોતી છે આપણે. પ્રકાશ તરફ જાય એ પહેલાની એક ભૂમિકા ગોતી છે, કે એ ભૂમિકા શું છે? ખબરનું ક્ષેત્ર પૂરું થઈ જાય. એટલે ખબરનું ક્ષેત્ર તો તમારું પૂરું થઈ ગયું, પણ તમને આના પ્રત્યેનો એટીટ્યુડ કેવો છે કે તમે આનો સ્વીકાર કરતા નથી? આ જે ફેક્ટ છે એનો તમે સ્વીકાર કરતા નથી, તમારે કંઈક બીજું જ જોઈશે. અત્યારે જે છે એની બીજું કંઈક જોઈશે, એટલે અસ્વીકાર કરો છો. હવે આ અસ્વીકારને તમે હવે તમારો પોઈન્ટ છે કે તમે એના ઉપર કઈ, તમારી એટીટ્યુડ કેવી છે કે હવે આના ઉપર શું કરવું છે? આના ઉપર શું કરવું છે? જે છે એને વેદીએ, વેદાતું નથી. એટલે વેદીય એ પહેલાનું હજી વાત કરું છું, તમે વેદશો નહીં, હજી વેદા પહેલાની હજી વાત કરું છું કે તમને હજી એનાથી કંઈક નીચેનું જોઈશે. સ્વીકાર અસ્વીકાર કોણ કરે? તમે ભટકે તો ગાડી ને સ્વીકાર અસ્વીકાર જેને કરો એ કરે. અત્યારે આપણે એમ કહી છીએ કે આ અસ્વીકાર થયો, એ તમારે અસ્વીકાર છે એને એ જગ્યાએ ઊભું રહેવું છે કે આગળ જવું છે? અસ્વીકાર થયો એ જગ્યાએ રહેવું છે કે આગળ જવું છે? એટલે તમારે આગળ નથી જવું, તમે આધ્યાત્મનો રસ્તો પણ આમ પોઈન્ટ નથી પકડાતો કે હવે એટલે હવે શું એટલે કાં તમારે આધ્યાત્મમાં જવું છે ને કાં નથી જવું. આ બે જ રસ્તા છે એ જગ્યાએ. કાં તમારે આ જગ્યાએ કામ નથી કરવું અને કાં કામ કરવું છે. હવે આ બે માંથી તમે કયું ચોઈસ કરો છો? કાંઈ એ જગ્યાએ તમે 40 વર્ષ 50 વર્ષ એ જ જગ્યાએ ઊભા રહ્યો છો અને તમે તમારી જાતને એમ કહો છો કે હું આધ્યાત્મિક છું. તો હવે આમ જ કરવું છે કે આગળ કંઈક જવું છે? એટલે આ જગ્યાએ તમને આટલું દેખાણું, અવ્યવસ્થા દેખાણી, અને છતાં તમને અંદર પ્રેમ ન જાગ્યો કે આ અંદરની અવ્યવસ્થાને દૂર કરવી છે. આ પોઈન્ટ છે. તીવ્રતમ રીતે એવો ભાવ પ્રગટ થાય કે આને ગમે એમ કરીને દૂર કરવું છે. અને આનું એક્સેપ્ટન્સ થાય કેવી રીતે? માનો કે આનું એક્સેપ્ટન્સ કેવી રીતે થાય? હવે તમારે જો તીવ્ર ભાવ જો હોય કે હવે આ કામ કરવું જ છે મારે, તો તમે કામ કરવાના કે ન કરવાના? પણ તમને આવો ભાવ આવે છે, અને પ્રેમ કહેવાય, આવે ભાવ, આના ઉપર કામ કરવું. આમને આપણે આટલા વર્ષ લગીને આ જગ્યાએ એક જગ્યાએ સ્ટેન્ડ કેમ કર્યું છે? ખબર બધી પડે છે ને થતું કાંઈ નથી. જીવનની નાની સરખી બાબતો ચેન્જ નથી થતી. મારો રાગ, મારો આગ્રહ, મારી માન્યતા, મારી ધારણાઓ, મારી મમતાઓ જે છે એમ છે, જાતી નથી. અને મને લેસન એની ના આવે છે. મારું જીવનને હું બરાબર રીતે જોઉં છું તો લેસન એની ના આવે છે, કારણ કે હું પાસ કરતો નથી. મારું બિંગ બદલાતું જ નથી. તો હવે તમારે બિંગ બદલાવું છે? બિંગ બદલાવું છે? એના માટે તીવ્ર ભાવ આવે તો હવે ઈ તો તમારો રસ બહારના જગતમાંથી તૂટે ને, તમને એમ થાય કે મારા માટે આના સિવાય એ કોઈ રસ્તો જ નથી.
હવે અને એ રસ્તો નથી, એના માટે તમારું બહારનો જે રસ છે એ તમને આ બાજુ નથી આવવા દેતો. તો બહારના રસને તમે વાકેફ થાવ, બહારના રસથી વાકેફ થઈ આવે કે કયો રસ મને અટકાવે છે. તમે ગોઈતું છે ક્યારેક કે કયો રસ મને અટકાવે છે? તમે જોયું છે? આપણે ધંધો કરી છીએ, બીજું કંઈક કરી છીએ, કાંઈ પણ કરી છે, તો કેટલી બધી ઇન્ક્વાયરી કરી નથી કરતા? તો આમાં કાંઈ કેમ ઇન્ક્વાયરી કેમ કરતા? શું પ્રોબ્લેમ શું છે ઇન્ક્વાયરી કરવામાં? એટલે ખાલી આપણે દેખાવ કરવો છે, આપણે જાય છીએ એવો ખાલી દેખાવ કરવો છે? સાચી આપણી જાતની ઈમાનદારીથી આપણે આપણી જાત સાથે જ વાત કરી છે કે તું શું કરવા માંગે છે, તારે હાલવું છે કે નથી હાલવું, કે તારે દેખાવ કરવો છે? આપણે આપણી જાતને કહી છે. આ જગ્યા જે છે ત્યાંથી ટર્નિંગ પોઈન્ટ છે. આ જગ્યાથી ટર્નિંગ પોઈન્ટ છે. તો ટર્નિંગ પોઈન્ટ લેવો છે કે નથી લેવો? શું કરશો? પ્રેમ પેદા થતો નથી તો ક્યાંક બીજે રસ છે, અને આ રહસ્યને ખોલવા માટેનો આપણને ઇન્ટરેસ્ટ નથી, એટલે એનો અર્થ બીજે રસ છે. અને બીજે રસ છે તો એ બીજે રસની અંદર એ પ્રેઝન્ટ મોમેન્ટથી તપાસો. જે તમને સુખદ લાગે છે એમાં શું શું થાય છે તમે જુઓ. ખરેખર એ સુખરૂપ હોય છે, દુઃખરૂપ હોય છે. તમે જેને સુખ કહો છો, તમે જેને ખુશી કહો છો, એ ખરેખર ખુશી હોય છે? ખુશી હોય છે? આપણી બધી ખુશી દુઃખના રેફરન્સમાં છે. આપણી આગળ જેટલી ખુશી છે એ દુઃખના રેફરન્સમાં છે. અત્યારે તમને ભૂખ નથી અને હું તમને કંઈક ટેસ્ટી વસ્તુ ખવડાવું, તમને મજા આવશે? તો મજા ક્યારે આવે? તમને જેટલા અંશમાં ભૂખનું દુઃખ છે ને, ભૂખનું દુઃખ છે એટલા અંશમાં તમને ખુશી મળે. તમારે ગાડી લેવી છે અને ગાડી લેવા માટેના પૈસા નથી, અને એ પૈસા ભેગા કરવા માટે મને 12 મહિના થાય એમ છે, અને 12 મહિના પછી હું ગાડી લઉં છું. ઈ રાજીપો, અને મેં કીધું કે ગાડી જોઈ છે અને ગાડી આવી ગઈ, એ બે વચ્ચેની ખુશી વચ્ચે કેટલો ફરક છે? કીધું ગાડી જોઈ છે, ઓલાને જેને 12 મહિના પછી જે ગાડી આવી છે એને વધારે સુખ થશે, તમને એટલું સુખ નહીં થાય. સમજો છો? જેટલું દુઃખ વધારે એટલું સુખ તમારું વધારે નહીં. તો હવે શું કરશું આપણે? આ જગ્યાએ આગળ તો જવું છે. આપણે આજે જવું તો છે આગળ, પછી તમે પહોંચી શકો કે ન પહોંચી શકો, હવે જવું તો પડશે જ. તમારે આ સત્સંગના નકશાની અંદર તમે ક્યાં ઊભા છો એ તમે જોઈ લો. આ સત્સંગ છે ને એ એક અરીસો છે, અને અરીસાની અંદર તમારો ચહેરો જોઈ લો કે તમે ક્યાં ઊભા છો. તમે પ્રેઝન્ટ મોમેન્ટ રાખો છો, અને તમે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા સેજે કરતા સેજે આપણા બિંગની અંદર ચેન્જ થતું નથી, અને છતાંય મને પ્રોબ્લેમ નથી. કોઈ પણ પ્રકારનું બિંગ અંદરથી ચેન્જ નથી થતું. હું બદલાતો નથી. હું જેવો છું એવો જ લુચ્ચો, પોલિટિક્સ, હિંસાવાળો, હું એવો જ છું. સાચી વાત છે કે ખોટી વાત? સાચી વાત છે. તો હવે તમારે આધ્યાત્મની અંદર જવું હોય તો આ જગ્યાએ તમે ઊભા છો. જે જગ્યા ઊભી છે કે જ્યાં આપણો સાયકોલોજીકલ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી, સ્વીકાર થતો નથી, સ્વીકાર આપણી અંદર થતો નથી, અને એ સ્વીકાર કરવો છે. અને પ્રેઝન્ટ મોમેન્ટ, અત્યારની પ્રેઝન્ટ મોમેન્ટ છે એની અંદર તાકાત નથી. પ્રેઝન્ટ મોમેન્ટે ખાલી તમને ફેક્ટ બતાવી દીધું, અવ્યવસ્થા બતાવી દીધી, અરાજકતા બતાવી દીધી. થોડુંક તમે 12 થોડા ઠીકઠાક થઈ ગયા. તમારા 12માં જે થોડા પ્રોબ્લેમો થતા હતા એને તમે થોડાક ઓછા, સ્થૂલ પ્રશ્નોને તમે ઓછા કરી દીધા, પણ એનાથી તો આગળ વાત નથી જતી. હવે શું કરવું? આ જગ્યાએ છે કે તમારે જમ્પ મારવો છે કે નથી મારવો? હવેની જે જગ્યા છે એ જમ્પની જગ્યા છે. હવેની જે જગ્યા છે એ તમારી પ્યાસ હોય તો જમ્પ લાગશે, પ્યાસ નહીં હોય તો જમ્પ નહીં લાગે. હવે એક આ જે પ્રેઝન્ટ મોમેન્ટ હતું ને એ આપણે સાયકોલોજીકલ જે જગત હતું, વિચારનું જગત હતું, એના કરતાં હાયર ડાયમેન્શન હતું. તમે વિચારમાં હો, કલ્પનામાં હો, ડે ડ્રીમિંગમાં હો, તો એ એક જગત છે
એ બેહોશીનું જગત હતું. એના કરતાં પ્રેઝન્ટ મોમેન્ટનું જગત તમે જ્યારે એન્ટ્રી કરી એટલે તમને જે ખબર નહોતી પડતી ઘણી ખબર પડવા માંડી. એટલે એક તમે હાયર ડાયમેન્શનમાં પ્રવેશ કર્યો. હવે આપણે બીજા હાયર ડાયમેન્શનમાં જવું છે. અને આ હાયર ડાયમેન્શન તમારા કોઈ પ્રયાસથી મળવાનું નથી. આ પાછું લખી, આ હાયર ડાયમેન્શન તમારા કોઈ પુરુષાર્થ, તમે જે કંઈક કરવા દ્વારા જે કંઈક માનતા હો કે આ કરવા દ્વારા મળશે, તો આ હાયર ડાયમેન્શનમાં પ્રવેશ નહીં થાય. હવે શું કરશો? હવે તમારો પ્રયાસ અહીંયા પ્રયાસની મર્યાદા પર આવી ગઈ. અહીંયા તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યા એટલો પ્રયાસ બરાબર થયો. હવે તમારો પ્રયાસ એક અલગ પ્રકારનો પ્રયાસ હોવો જોઈએ. અને એ કયા પ્રકારનો? કયા પ્રકારનો પ્રયાસ છે? અત્યારે જે સાયકોલોજીને આપણે જોઈ છે, અત્યારે એક જે સ્વીકાર થતો નથી એટલે એક સાયકોલોજી છે જે અસ્વીકારની સાયકોલોજી છે, એનાથી હાયર પ્રકારનું ડાયમેન્શન જોઈએ છે. અત્યારે જે અસ્વીકાર કરે છે એના કરતાં હાયર પ્રકારનું આપણે ડાયમેન્શન જોઈએ છે. અને હાયર પ્રકારનું ડાયમેન્શન હવે તમારા કોઈ પણ પ્રયાસ દ્વારા નથી આવવાનું. તમારા સ્થૂળ સૂક્ષ્મ કોઈ પ્રયાસ દ્વારા નથી આવવાનું. હવે ક્યાં એનાથી આવશે? એટલે તમને ખબર તો હોવી જોઈએ કે આ જગ્યાએ, માનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટ કરી શકો છો, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી શકો છો, પણ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ફેક્ટને બતાવી શકે પણ ફેક્ટથી પાર ન લઈ જઈ શકે. આ પ્રેઝન્ટ મોમેન્ટ છે. હવે આપણે પ્રેઝન્ટ આ મોમેન્ટ આપણે અમુક લગીન તો ગતિ કરીને આપણી અંદરની અવ્યવસ્થાને તો જોઈ, પણ આપણી અંદર જે પ્રકારનો અંદર આ જે નેગેટિવિટી કે હિંસા કે પ્રેમ વગરની સ્થિતિને કાઢવા માટેની ઝંખના છે એ આ જગ્યાએ નથી. અને આ જગ્યાએ નથી એટલે હવે આ વાત અહીંથી આપણા આધ્યાત્મની વાત અહીં પૂરી થઈ જાય છે કે હવે આધ્યાત્મમાં આગળ નહીં જવાય. આ જગ્યાએ તમે ઊભા છો અને આ જગ્યાએથી હવે આગળ નહીં જાઓ. તમારી અંદર તીવ્ર પ્યાસ નહીં હોય આ નેગેટિવિટીને કાઢવા માટેની, હિંસાને કાઢવા માટેની, ઇમેજને કાઢવા માટેની નહીં હોય તો હવે અહીંથી કામ સ્ટોપ થઈ જાય. હવે શું કરશું? જવું છે કે નથી જવું? આપણે જવું છે. ખરેખર આ ફેક્ટનો સ્વીકાર થાય એવું કંઈક કરવું છે કે નથી કરવું? એમ શું કરવું છે? બોલો, શું કરશું? પોકાર જ કામ હે? પછી તો પોકાર જ કામ. હા, પણ પોકાર કરશો તમે કે થોડીક ક્ષણ પોકાર કરીને પછી પાછા જેમ પાછા રહી જશો? આ તો નિરંતર પોકાર જોઈએ. તમે 5 મિનિટ કર્યો, 10 મિનિટ કર્યો એમ નહીં. એના વગર તમારું જીવન આમ પ્રાણ વગરનું લાગે. બીજી બધી વસ્તુ આપણી આગળ હોય ને એ બધી પ્રાણ વગરની લાગે. ભલે આ પૈસાનો ઢગલો હોય, ભલે કાર હોય, ભલે મોટું મકાન હોય, પણ તમે જો એનો નાનકડો ટેસ્ટ કર્યો હોય તો તમને એમ લાગે કે આ કાંઈ નથી, મારે આ નથી જોતું, મારે આ જોઈએ. શું કરશો આ જગ્યાએ? શું કરશો? એટલે મને એવો પ્રશ્ન હતો એટલે આવી ગયો કે ભગવાને આપણને આપણી પર અનંત જાતના ઉપકાર કરે, અનંત ક્ષણે એમ. એના વગર તો આ જીવન હાલે નહીં એવું. હવે આપણે એના પ્રત્યે તોય આપણને ઈ કઈ સુખ લાગતું જ નથી. બરાબર. ઈ જેટલું કરે આપણા માટે, આપણે તો આમાં બોડીમાં કઈ નથી કરીએ કઈ બીજું, તો ઈ આટલું બધું કરે તો આપણને એવું કઈ આમ એમાં સુખ લાગતું જ નથી. અને આપણા બુદ્ધિ દ્વારા ને એવું કઈક આ બધું ગોઈતા જ રાખી કે આમાંથી મજા આવે, અહીંયા મજા આવે, આમાં મજા આવે. ઈ બાજુ આપણું કઈ જાતું જ નથી. એટલે આમ જેને કહેવાય ને પ્રેમ, આપણે આપણી અંદર પ્રેમની અવસ્થા આપણે ક્યારેક જોયો હોય કોઈ વ્યક્તિગત રીતે કે આપણે એને ન મળી તો આપણને મજા ન આવે, ગમે નહીં, બેચેન થઈ જાય. આને આપણે કેટલી વાર દિવસમાં ભૂલી જતા હોય, એટલે તાજી વાર. તો આપણી અંદર એની કઈ આમ ઉદાસીનતા એવી કઈ આવે નહીં કે ઓલું કઈ થાય.
વળી પાછા આપણે એમ કરવા માંડીએ આ પ્રેઝન્ટ મોમેન્ટ પાછું એમ નહીં તો પછી આધ્યાત્મ આપણે કેમ છોડી દેતા નથી? માનો કે તમારે જોતું નથી તો તમે શું કાન ઊભા રહ્યો? ને રિયલ કહું છું તમને, આમ રિયલ પ્રશ્ન કરું છું. તમે આપણે બેઈમાની શું કામ ને આપણી જાત સાથે જ કહીશ. મારે જે જોતું નથી ત્યાં હું આંખ બંધ કરું છું, હું અડધી કલાક બેસું છું, સત્સંગમાં આવું છું અને બીજા લોકોને એમ કહેવડાવું છું કે હું સત્સંગી છું, અને આમ હોવા છતાંય આગળ કંઈ જવું નથી. જેને દેખાડી એ વાત થઈ તમારી બરોબર. પણ અમુક અંશે એમાં કંઈક આમ સાંત્વના મળે છે. એટલે સાંત્વના જે એમ નહીં, દાજ્યા હોય ને આમાં એમ નહીં, સાંત્વના છે એ તમને હુવરાવે છે. તમને સાંત્વના શું, માનો કે તમે અહીંયા આવો છો તો સાંત્વના કેવી રીતે થાય? જો તમને દેખાતું હોય, તમને એમ સમજો કે તમને બધું દેખાય છે, તો તમે જો ઓબ્ઝર્વેશન જો તમે અંદર કરતા હો તો તમારી અંદર નિરંતર રીતે કોઈને કોઈ પ્રકારનો બબડાટ હૈલા જ રાખે છે. આમાં તમને શું સંતોષ મળ્યો? તમને સંતોષ મળે છે એનું કારણ શું છે? સુપરફિશિયલ વસ્તુ, ઉપરછલી વસ્તુ તમે જુઓ છો. ઉપરછલી એટલે હું થોડીક શાંતિ આવી, થોડોક આનંદ આવ્યો, પણ આ શાંતિ આનંદની હારે હારે વિચારની એક બીજી ધારા છે, આ અંદર બબડાટની એક ધારા છે. કાંઈ ને કાંઈ બોયલા જ રાખે, અંદર બબડાટ નિરંતર હાલે. તો આ પ્રોબ્લેમ નથી મારો. કલ્પનાઓ, ડે ડ્રીમિંગો, બફરો, જસ્ટિફિકેશનો, નેગેટિવિટીઓ, કાંઈ કારણ નથી અને નેગેટિવિટી આવવા માંડે. કોઈ પ્રસંગ યાદ આવે, નેગેટિવિટી આવવા. તો તમને સુખ થવું જોઈએ કે દુઃખ થવું જોઈએ? તમે જ સમજો. આધ્યાત્મની અંદર બધા લોકો એમ સમજે છે કે આધ્યાત્મમાં જાય એટલે સુખ થાય છે, પણ શરૂઆતની અંદર દુઃખ, અવ્યવસ્થા, અરાજકતા એટલી બધી લાગે અને તમને એવું લાગે કે હું આ પામી કરી નહીં શકું, આ મારાથી થઈ શકે એવું નથી, એવો અહેસાસ છે ને, ત્યાંથી આધ્યાત્મની યાત્રા છે. આ તો હું કરી શકીશ આમ એવું લાગે છે. અને પાછું હસતા ખાતા પીતા બધાએ રે હળતા મળતા કોઈ દુઃખ વગરની સ્થિતિ દ્વારા આપણને આ જોઈ છે. એ કેવી રીતે? મને એક ખટકો તો અંદર હોય ને, ભલે હું જીવન જીવતો બધા રે, પણ મને એક જીવનનો એક ખટકો છે કે આ વસ્તુ મને નથી મારી આગળ, આ વસ્તુ નથી, આ વસ્તુ નથી. આ મારો ખટકો ચાલુ રહે છે. તો ખટકો નથી તો હવે આગળ કેવી રીતે જવું? તમે જ વિચાર કરો. જમ્પ કેવી રીતે મારો? અને આ જમ્પ છે એ પ્રેમ દ્વારા જ લાગશે. હવે તમે અહીંયા હવે આ જગ્યાએ તમે કંઈ કરી શકો એમ નથી. ખાલી આ જગ્યા એવી છે કે જે જગ્યાએ તમે ઈ તત્વને અનંત અભિપ્સા છે તમને, કે આ તત્વને પામવું છે, આ તત્વને ખોલવું છે, આ તત્વની સાથે એકાકાર થવું છે. આ જે ભાવના છે, હવે તમારું જ્ઞાત તો બધું ખલાસ થઈ ગયું. જ્ઞાત આ જગ્યાએ હાલવાનું જ નથી. તમારી આગળ જેટલી ઇન્ફોર્મેશન હતી બધી આ જગ્યાએ બસ પતી ગઈ. હવે આ જગ્યા એવી છે કે ત્યાં તમારા પોકાર સિવાય તમારો પ્રશ્ન ડાયરેક્ટ રીતે તમારી અંદર જે ભાન નામનું તત્વ છે એની આગળ તમારે પહોંચાડવાનો છે. અને આ પ્રશ્ન તમે એની આગળ પહોંચાડશો તો એ અનુભૂતિ રૂપે કોઈ ઝલક આપશે. આપણી અંદર એક ઝલકના રૂપમાં એ પ્રગટ થશે. થોડીક પણ આપણને ઝલક મળશે તો પછી આપણે એમાં રસ્તો કરી શકશું. ઝલક એટલે આપણે એમ નહીં કે આમ કંઈક આનંદ આવ્યો, શાંતિ આવી, નહીં. આપણે અત્યારે બોધના રૂપમાં કંઈક સમજી છીએ. ઓલી ઝલકો નહીં, શાંતિની, સમાધિની કોઈ ઝલક નહીં. તમને બોધ અંદરનો કોઈ થાય છે, તમને અંદરનું ભાનનું તત્વ ટચ થાય છે, તમને સત નામનું તત્વ છે ટચ થાય છે. આ મહત્વની આ જગ્યા છે. એટલે આ ફેક્ટથી ટ્રુથ તરફની યાત્રા છે. ફેક્ટ આ જગ્યાએ ફેક્ટ અહીંયા પૂરું થઈ ગયું. હવે તમારે ટ્રુથ આગળ જવા માટે એટલે ગુરુજીએફ એને એવું કહે છે કે ઊંચું દોયડું છે, ઉપર દોયડું છે, અને તમારે પોતાને એ દોયડા લગીને જમ્પ મારવો પડશે. અને એ જમ્પ આપણે કઈ એવી રીતે નહીં, પણ તમારી અંદરની પ્રેમની તીવ્રતા છે એ જમ્પ છે. અને આ પ્રેમની જે તીવ્રતા છે ને એ તમને જમ્પ લગાડી દેશે. અને એ જે જમ્પ લગાડવાની પ્રક્રિયા છે ને એને સેલ્ફ રિમેમ્બરિંગ કહે. એટલે સેલ્ફ રિમેમ્બરિંગની અંદર શું થાય? એટલે આ આપણે અત્યારે બહાર તો આપણે બોલ્યા, પણ બહાર નહીં. આ લોકો બહાર નહીં, બહાર તો ખાલી ફેક્ચ્યુઅલ દેખાડે. સેલ્ફ રિમેમ્બરિંગ જ અહીંયા કામ કરી શકે. આ જે સાયકોલોજી જે એક્સેપ્ટન્સ નથી થતી ને, એ સાયકોલોજીને આત્મસ્મરણ સિવાય કોઈ કરી નાખે. આત્મસ્મરણ એટલે શું? આપણને દ્રશ્ય દેખાય છે, નિરીક્ષે વસ્તુ દેખાય છે, નિરીક્ષક દેખાય છે, અને ત્રીજો પોતે દેખાય છે. 3 દેખાય. નિરીક્ષે વસ્તુ દેખાય છે,
નિરીક્ષક વસ્તુ દેખાય છે અને પોતે દેખાય છે. પોતાને ટચ કરી અને આ બેને જોવે છે. આને સેલ્ફ રિમેમ્બરિંગ કહે. અને આ સેલ્ફ રિમેમ્બરિંગ તો તમારી અગર પરમ પ્રેમ ન હોય તો આ તો ભેટ છે, આ તો ગ્રેસ છે. આ ગ્રેસને તમે પ્રેમ વગર તો એ પ્રગટ જ ન થાય. આ જગ્યા છે. બોલ. આની અંદર આ પોતે જોવે છે એટલે એક ભાન કીધો, પછી જે તાદાત્મ્ય થાય છે નથી થતો ને એ પ્રત્યેનો ખ્યાલ જે રાખે, અને એક વસ્તુ, આ ત્રણ વિષય. હા, એટલે દાખલા તરીકે એક વિચાર છે અથવા એક નેગેટિવ થોટ છે. એક નેગેટિવ થોટ મારી અંદર આવ્યો અને એ નેગેટિવ થોટ જેવો આવ્યો એવો મને એમ થાય કે આ ક્યાં આવ્યો, એટલે આ નિરીક્ષક, ઓલું નિરીક્ષે. અને ત્રીજું છે એ પોતાની સેલ્ફ, રિયલ સેલ્ફ, જે સતનું તત્વ છે એને ટચ કરવાનું. હવે આ પ્રેમ વગર તો થઈ નથી. એટલે આપણી યાત્રા તો પ્રેઝન્ટ મોમેન્ટ લગીનની થઈ શકે. અને પ્રેઝન્ટ મોમેન્ટની અંદર ઈમાનદારી નથી. પ્રેઝન્ટ મોમેન્ટ તો તમને અંદર જવા માટે ધક્કો મારે છે કે તમે અંદર જાઓ, આ જગ્યાએ તમે જો, આ જગ્યાએ આવ્યા ને આ જગ્યાએ તમે અટકી ગયા છો. હવે તમે હજી આગળ જાઓ છો, તમારે ખરેખર આ રસ્તા ઉપર તમારે જવું છે તો તમારે આગળ જવું જોઈએ. હવે તમે આઈને ઊભા ન રહી શકો. પ્રેઝન્ટ મોમેન્ટ ન્યા લગીને બોલે, પણ પછી શું કરે? એ પોતે શું કરે? તમારે નથી જવું તો પ્રેઝન્ટ મોમેન્ટ શું કરશે? જામનગરમાં વ્યાસજી કે મહાવાક્ય કે સહજાવ્ય ઉર્જા સેન્ટરનું જે છે એને રિસીવ કરવામાં આવે ને તો જમ્પ લાગે. એ કઈ રીતે? એટલે હું તમને જવાબ આપું, પણ પેલા મેં તમને જેટલું કીધું એટલું તમને સમજાણું. પેલા એટલું એમને જમ્પનું જ બતાવું, પણ તમે આટલું મારું કહેવાનું તમે સમજો છો? આટલું કહેવાનું તમે બરાબર. અત્યારે આપણે વ્યક્તિ તરીકે કોઈ બોલતું નથી, આપણે બધા પ્રકૃતિ તરીકે બોલી છીએ. એટલે આ વ્યક્તિ કોઈ નહીં. આપણી અંદર પ્રકૃતિનું એક યંત્ર છે અને એ જે પ્રકારનું વ્યક્ત કરે. હવે આટલું જે કહેવાનું એટલું તમને ખ્યાલ આવ્યો? હું તમને આખું તમને તમારા પ્રશ્નનો જવાબ આપું, પણ પહેલા તમે આટલું નહીં સમજ્યા હો તો ઓલો જવાબ મારો ખોટો થશે. એટલે મારે સાચો જવાબ આપવો છે, તો સાચા જવાબ માટે તમે આટલું પહેલા શું સમજાય મને કહો. આપણે અત્યાર લગીનની જે વાત કરી, તમે થોડોક મને હેલ્પ કરો. અત્યારે શું કીધું મેં? એટલે તમારો પ્રશ્ન પછી આમાં સોલ્વ થઈ જશે. અત્યાર લગીન શું કીધું? તમે બરાબર આ સત્સંગને બરાબર રીતે સાંભળજો. જે તમે બોલો છો એ સાંભળજો, જવાબ આવે છે એ સાંભળજો, અને પ્રશ્ન અને જવાબને બેયને અલગ તમે ત્રીજા પુરુષ હોય ને એવી રીતે સાંભળો અત્યારે. એટલે તમારી અંદર એક આમ ફ્લેશ થશે. એટલે અત્યારે લગીન શું વાત કરી અને એણે શું પ્રશ્ન કર્યો આપણે પછી વાત કરી. પેલા આપણે વાત શું કરી? આપણે એક ફેક્ટની ક્ષણ, આ વર્તમાન ક્ષણ છે એમાં, અને એક પ્રકૃતિ જે થતી હોય. બરાબર. હવે અત્યારે અટકાવી છે કે વર્તમાન ક્ષણનો ગમો અણગમો આવી જાય પણ એનો સ્વીકાર નથી થતો. બરાબર. અહીંયા સુધી છે. હવે એ સ્વીકાર નથી થતો, ત્યાં પ્રેમ ખૂટે છે. બરાબર. આપો જ સુધી એટલે એની અંદર શું ખૂટે છે? પ્રેમ ખૂટે છે. તમે બરાબર ભાઈ, તમે બરાબર સાંભળો. પ્રેમ ખૂટે છે એમ કહે છે. હવે આ જગ્યાએ આ પ્રશ્ન એમ કરે છે. હવે આ જગ્યાએ તો તમને એમ બતાવવામાં આવ્યું કે તમારો પ્રેમ જ હાલશે. હવે એ સવાલ એમ કરે છે કે વ્યાસજીએ એવું કીધું છે કે આ સી ઇન્ફ્લુઅન્સ હોય ને એના વાઇબ્રેશનો દ્વારા તમને જમ્પ લાગશે એમ કહે છે. હવે ખાલી તમે એનો પ્રશ્ન સાંભળો. તમે બધા લોકો, તમે જ પ્રશ્ન કર્યો, એણે પ્રશ્ન કર્યો નથી, તમે બધાએ કર્યો છે. એવી રીતે તમે સાંભળો. એમ એણે શું કામ એને કીધું? એણે શું કામ એને એમ કીધું કે વ્યાસજીએ કીધું છે કે મેગ્નેટિક સેન્ટર વાળા વ્યક્તિઓની સાથેના કનેક્શનમાં હો, સી ઇન્ફ્લુઅન્સ વાળાના કનેક્શનમાં હો, એના વાઇબ્રેશનોના કનેક્શનમાં હો તો તમને જમ્પ લાગશે. હવે તમે બધાએ જ પ્રશ્ન કરેલો છે. એકલાય નહીં, બધાએ પ્રશ્ન કર્યો.
એ શું કામ કર્યો તમે પ્રશ્ન? મને એમ લાગે કે મને રેડીમેડ મળી જાય ને મારે મહેનત. એટલે એનો અર્થ એમ છે કે તમે અત્યારે જે સમજાવવામાં આવે છે એ સમજતા નથી ને તમારે થોડુંક આશ્વાસન જોઈએ. આ બરાબર તમે આ જગ્યાએ બરાબર સમજો એટલે તમારા માટે રસ્તો ખુલી જશે. માનો કે તમે કઈ જગ્યાએ અટકો છો એ તમને જો ખ્યાલ આવી જશે તો તમારો રસ્તો ખુલ્લો થઈ જશે ને. હવે આ પ્રશ્નકર્તા છે એ એમ કહે છે કે એના દ્વારા ખુલી જશે એટલે હવે મારી જવાબદારીમાંથી હું છટકી જાઉં છું. હવે તમારે પોકાર તમારે કરવાનો છે. અત્યારે તમને સી ઇન્ફ્લુઅન્સ મળી ગઈ છે, તમને એનું જે જોતું હોય શાંતિ મળેલી છે, પ્રેમ મળેલો છે, સમજ મળેલી છે, તમને આ બધું એને આપેલું છે. હવે આનાથી વધારે કાંઈ સી ઇન્ફ્લુઅન્સ કરીએ કેમ નથી. હવે તમારા પ્રેમની રાહ જોવે છે અને તમે હજી તમારે નથી હાલવું એટલે તમે ઓલી વસ્તુ માટે તમે એટલે તમે બરાબર સમજો આને તો તમારા જીવનનો પ્રશ્ન હંમેશને માટે અત્યારે સોલ્વ થઈ જશે. સમજો છો તમે શું કીધું? સમજો તમે તો જો સમજી જશો ને તમારું એક લેવલ, તમારું અંદરનું એક લેવલ હાઈ થઈ જશે. અત્યારે તમે જે પ્રશ્ન કર્યો ને એને તમે બરાબર સમજી લેશો ને તમારું હાઈ થઈ જાય. આ જગ્યાએ જ્યાં અટકો છો ને આ પ્રશ્ન અત્યારે આવે છે એમ નહીં, દરેક વખતે આવે છે, બધાને આવે છે. દરેક વખતે આવે છે એટલે આશ્વાસન લેવા માંગે છે, પોતાની રિસ્પોન્સિબિલિટી લેવા નથી માંગતો કે અમે આટલો પ્રયાસ કરી પણ આનાથી તો અમે કેટલો વધારે કરી શકીએ. સાધકો શું બોલે છે? આનાથી વધારે તો કેવી રીતે કરી શકીએ. એટલે એ જગ્યાએ રિસ્પોન્સિબિલિટી લેવી નથી. એટલે અત્યારે આ પ્રશ્નના નિમિત્તે આપણે શું જાણ્યું કે આપણે અત્યારની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ લેતા નથી. અત્યારે તમને ખાલી એટલું જ કહેવામાં આવ્યું કે તમે આ જગ્યા એવી છે કે ત્યાં કોઈ સંતો સહાય નહીં કરે, કોઈ સી ઇન્ફ્લુઅન્સ સહાય નહીં કરે, આ દુનિયાના અવતાર સહાય નહીં કરી શકે, તમારે જ સહાય કરવી પડશે. તમારે સ્વયંને આ જગ્યાએ તમને કોઈ હેલ્પ કરી શકે એમ નથી. એના દ્વારા જેટલી હેલ્પ મળતી હતી એને આપી દીધી છે. તમારે હવે તમારો પોકાર, તમારો પ્રેમ છે એ પ્રગટ કરવાનો થઈ શકે. આ જો તમે બરાબર સમજશો તો તમારી સમસ્યાઓ ઉકેલાઈ જશે. જો તમે આને આમને આમ પાછું રહેશો તો પાછો આનો પ્રશ્ન પાછો ઉકેલ નહીં થાય. એટલે આ જગ્યા એ છે કે જેની અંદર 3 વસ્તુ છે, નિરીક્ષક છે અને સેલ્ફ રિમેમ્બર. સેલ્ફ છે, પેલા સેલ્ફને ટચ કરે છે અને નિરીક્ષક નિરીક્ષને જોવે છે. વચ્ચે થોડુંક ટ્રાન્સફર તો મારે જ કરવું પડશે. કારણ કે નહીતર સજાતીય ઉર્જા તો છે, બેસ્ટ જગ્યા અત્યારે આ છે, પણ એને ગ્રેસમાં એને નેગેટિવ ને પોઝિટિવમાં ટ્રાન્સફર કરવાનું હવે છે કૃપાનું તત્વ. હવે તમે પોકાર કરશો ને એટલે ઈ દરવાજો ઈસુ ખ્રિસ્ત કહે છે ને તમે દરવાજો ખખડાવશો તો ખુલશે. આ તમારો દરવાજો છે. પ્રેમનો જે પોકાર છે ને એ તમે એક દરવાજો, બંધ દરવાજો છે ને તમે ત્યાં ઊભા છો અને પ્રેમનો પોકાર કરો છો. મારે તારી જરૂર છે, તારી જરૂર છે, તારી જરૂર, તારી જરૂર. એટલે એને ખોલવું પડશે દ્વાર. અને એ જ્યારે ખોલશે એટલે આપણને કોઈ બોધના રૂપમાં એ વસ્તુ મળશે. અનુભૂતિના અનુભવ નહીં, શાંતિનો, સમાધિનો આ કોઈ અનુભવ કામ નહીં લાગે. બોધ જોશે, બોધ. હું કોણ છું એનું ભાન. એટલે હજી ગુરજેપ કે છે એ તો એનું આ પ્રાઇમરી સ્ટેજ છે. ગુરજેપનું આ પ્રાઇમરી સ્ટેજ છે. એની પ્રાઇમરી સ્ટેજની અંદર તમારી અંદર સેન્સિટિવિટીનો જન્મ થાય છે. અને એ સેન્સિટિવિટીનો જન્મ તો સેલ્ફ રિમેમ્બરિંગ કરો તો થાય. આ બાર એટલે એના માટે તો સેલ્ફ રિમેમ્બરિંગ છે. એ લોકો માટે આ બારનું જે જગ્યા છે એ સેલ્ફ રિમેમ્બરિંગ છે. હવે સેલ્ફ રિમેમ્બરિંગની જગ્યા એટલે ટ્રુથની જગ્યા, સત્યની જગ્યા, સતની જગ્યા છે. સતને તમે ટચ કર્યો છે એ જગ્યા. અને પોકાર વગર તો નહીં આવે. આ જગ્યાએ ગ્રેસ સિવાય કંઈ કામ કરશે નહીં. આપણો પ્રયાસ કોઈ કામ કરશે નહીં. હું દુનિયાનું બધું કામકાજ કરું છું પણ મારા જીવનની અંદર હંમેશા એક અસંતોષ અંદર રહે છે કે એ તત્વ નથી મળતું, એ તત્વ નથી મળતું, એ તત્વ નથી મળતું. હું જ્યાં હાથ નાખું છું, જ્યાં શબ્દમાં નાખું, સ્પર્શમાં નાખું, રૂપમાં નાખું, રસમાં નાખું, હું નિરાશ થાઉં છું કે આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નથી. એટલે કંઈ મળતું નથી એમાં.
આ આપણી અવસ્થા હોય ને તો કામ થશે. એની અંદર સંવેદિત થવું અને સેન્સિટિવ બેમાં કઈ તફાવત? ના, એટલે સેન્સિટિવિટી અને સંવેદનશીલતા બે એક જ વસ્તુ છે. એટલે સંવેદનશીલતા દ્વારા તો તમે ઘણું, સંવેદનશીલતા એ બહુ મોટી વસ્તુ છે. સંવેદનશીલતાનો અર્થ એમ છે કે તમે જે છે જેવું છે એવું જોવાનો, એવું જોવો છો. આ સેન્સિટિવિટીના પછી આ સેન્સિટિવિટી છે એ એક રીતે આ પ્રકૃતિથી વાકેફ કરે છે, પ્રકૃતિનું એક્ઝેક્ટ જે છે એનાથી આપણને વાકેફ કરે છે, અને એના દ્વારા આપણી અંદર પ્રાણ છે ને એ સક્રિય થાય છે, આપણી અંદરની ઉર્જા છે એ સક્રિય થાય છે એના દ્વારા. અને આપણે બીજા લોકોને આપણે બરાબર અન્ડરસ્ટેન્ડ કરી શકીએ એવી સ્થિતિ થઈ જાય છે. બીજા લોકોની પરિસ્થિતિ સમજાય કે આ લોકો આવી રીતે કેમ કરે છે, એ પરિસ્થિતિ સમજાય એ રીતે. પછીની યાત્રા ઇમોશન રાગદ્વેષ ઉપર છે. ત્રીજું ઇન્ટેલેક્ચ્યુઅલ કારણ બોડી ઉપર છે. પછીની યાત્રા એ બધી યાત્રાઓ આપણે કરવાની છે. હવે આપણે આ જગ્યાએ ઊભા છીએ. આપણે કારણ બોડીને જોવું છે, અને કારણ બોડી જેના દ્વારા હલે છે ઇમેજની અડવું છે. આપણી આગળ 4 પોઈન્ટ છે. એક સેન્સિટિવિટી, બીજું ઇમોશનલ સેન્ટર, ત્રીજું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર જેની અંદર હેતુ રહેલો હોય છે. હેતુ છે એ જો છે, અને બધા હેતુ કોના માટે છે તો કે સેલ્ફ ઇમેજ માટે છે. તો સેલ્ફ ઇમેજને જ્યારે આપણે ટચ કરશું ને ત્યારે બધા પ્રશ્ન પૂરા થઈ જશે. ઇમેજને ડાયરેક્ટ રીતે આપણે ટચ કરશું ને આ સતથી હોવાપણા દ્વારા, હોવાપણાને ટચ કરીને એને જોશું ને તો બધી વસ્તુ સમજાઈ જશે. આમાં શું કરશો હવે? એટલે હવે આની અંદર તમને કહી દઉં કે તમે જે જગ્યાએ છો એ જગ્યાએ તમે સાધના ગમે એટલી કરશો, પ્યાસ નહીં હોય તો કામ નહીં થાય. અને પ્યાસ હશે તો તમે શું કરશો? અત્યારે પ્રોબ્લેમ સાધકનો શું છે? સંતોષના એક જગ્યાએ ઊભો છે. એ કાંઈ પણ કરે છે ને એને સંતોષ લઈ લે છે, કાંઈ પણ કરે છે ને સંતોષ. અને આ અધ્યાત્મની યાત્રા અસંતોષની યાત્રા છે. હું સંતોષની સામે જોતો જ નથી. જે મારાથી થઈ ગયું કામ એની સામે જોતો નથી. શું નથી થયું? લાખ કામ, કરોડ કામ મારે બાકી છે. તો હું એના તરફ જઉં કે કરી લીધું છે એના તરફ જઉં? ક્યાં કામ તરફ જઉં? આપણે અત્યારે પ્રોબ્લેમ શું થાય છે? આ પ્રેઝન્ટ મોમેન્ટ તમારા ઈગોને વધારવા સિવાય કંઈ કરી શકતું નથી. પ્રેઝન્ટ મોમેન્ટ તો પવિત્ર છે, પણ પ્રેઝન્ટ મોમેન્ટને તમે તમારા લેવલે લઈને અપવિત્ર કરી નાખો. પ્રેઝન્ટ મોમેન્ટ પોતે પવિત્ર છે, એ તો તમને સત્ય બતાવે છે, પણ તમે ઈ સત્યનો ઉપયોગ, ઈ ફેકનો ઉપયોગ તમારા ઈગોના વધારવા માટે કરો છો. તમારી ઇમેજ માટે, તમારા સ્ટેટસ માટે, તમારે આંતરિક રીતે થોડીક મોટાઈ મળે એના માટે તમે એને વાપરો છો. આમાં ખોટું કહેતો હોય તો તમે કહી શકો કે તમે તો ખોટું કહો. ના, રિયલ તમારે કોઈ પ્રશ્ન બધું દેખાય છે, એમાં સંતોષ દેખાય છે કે એના માટે પ્રેમ હોતો ના. એટલે સંતોષ એટલે તમે બીજું બધું દેખાય. શું દેખાય? સંતોષ નથી પકડાતો. ના, એટલે ના, ક્યાં તમને કઈ દેખાતું? ના, એટલે હું તો એમ કહું છું તમને કાંઈ દેખાતું નથી. હું તો એમ કહું છું કાંઈ નથી દેખાતું, ખાલી ભ્રમણામાં જ છો. પેલું તો હું તો એટલું કહું છું કે તમે આમ એટેન્શન જ પેલું નથી. ઓલી આગળની વાત તો એક બાજુ, તમારી આગળ એટેન્શન શું કહેવાય એ ખબર નથી. તમે એમ સમજો કે તમે બેહોશીમાં છો અને પ્રેઝન્ટ મોમેન્ટમાં છો. એ બે વચ્ચેનો ફરક તમે ક્યારે કર્યો? તમે બેહોશીમાં છો, વિચારમાં છો, કલ્પનામાં છો, ડે ડ્રીમિંગમાં છો, એ એક અવસ્થા છે. અને એક તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો છો. આ બે અવસ્થાનો તમે ભેદ કેદી કર્યો? આ પ્રેઝન્ટ મોમેન્ટ કેટલી બધી પાવરફુલ છે કે તમને આખા વિચારના ક્ષેત્રમાંથી તમને જુદા કરીને એ વિચાર શું કરે છે એ તમને બતાવ્યું. તો તમને આ પ્રેઝન્ટ મોમેન્ટનું પ્રેમ નથી થતો? તમને પ્રેઝન્ટ મોમેન્ટની વેલ્યુ કેમ નથી થતી? હું તમને એમ પૂછું. પ્રેઝન્ટ મોમેન્ટ એક હાયર ડાયમેન્શન હતું, અને હાયર ડાયમેન્શનમાં જે દેખાતું નહોતું એ અત્યારે મને દેખાય છે. તો આની વેલ્યુ કેમ નથી કરતો? જે મને હેલ્પ કરે છે, જીવનનું તથ્ય જોવા માટે જે મને હેલ્પ કરે છે, એના પ્રત્યે પ્રીતિ કેમ જામતી નથી? હું વર્તમાન ક્ષણને કેમ ચોટતો નથી? શું કામ નથી કરતો?
હવે આ પ્રેમ નથી ને, એટલે હવે તમારી અંદર પ્રેમનું આ ઝરણું નથી, તો હવે તો આગળની યાત્રા પ્રેમથી જ થવાની છે. હવે તો કોઈ પણ આપણે કાંઈ કરીએ કેમ ને, સાધના તો કાંઈ કરીએ કેમ જ નથી. હવે તો એની ગ્રેસ આવે પછી કંઈક થઈ કેમ છે. કૃપા કૃપા કૃપા. આમાં કઈ પ્રશ્ન હોય તો કોઈને. તમને આ નકશો આપું છું, નકશો કયો, અરીસો કયો. આ અરીસામાં તમારે મોઢું જોઈ લેવાનું કે તમે કઈ જગ્યાએ છો. હવે તમારે વિચારવાનું કે જવું છે કે નથી જવું. હવે તમારા માટે બે જ ઓલ્ટરનેટ છે, જવું છે નથી જવું. એટલે આ ગુરજેપ છે, હજી પેલો શોખ મારે છે ને એ જગ્યાએ તો હજી, એટલે પેલું તો એટેન્શન જોઈ છે, પછી સેલ્ફ ઓબ્ઝર્વેશન જોઈ છે, અને ઓલું ત્રીજું સ્તર છે ઓલું. તો હવે તમે વિચાર કરો કે તમે આ બે સ્તર ઉપર બરાબર એમ છે, એટલે આ બે સ્તરને તમે આ સેલ્ફ ઓબ્ઝર્વેશન અને પ્રેઝન્ટ મોમેન્ટને એટલી અપવિત્ર કરી નાખી કે એણે તમારા ઈગો, તમારા આધ્યાત્મિક ઇમેજ એને એટલી બધી જમાવી દીધી અને એવી ભ્રમણા પેદા કરાવી દીધી. તો આ પ્રેઝન્ટ મોમેન્ટને કરવાનું હતું એમ. એટલે આમ થાય છે કે નથી થતું? હું તમને પૂછ્યું, થાય છે કે નથી થતું? આમ જ થાય છે કે બીજું કઈ થાય છે? એટલે આમાં હતાશ નથી થવાનું. એટલે હું તમને શું કહું છું, આપણે ઓલું ટીટોડીનું દ્રષ્ટાંત તો આપણે વારે વારે કહીએ છીએ ને કે ટીટોડીનો ઈંડા સમુદ્ર લઈ ગયા હતા, અને તમે સાંભળ્યું છે એની અંદર પછી એ એનું તણખલું લઈને નાખવા જાય છે સમુદ્ર, લડવા જાય છે તણખલું લઈને. હવે એ નાખવા ગયે એટલે બધા પક્ષીઓનો રાજા ગરુડે કીધું કે આપણા પક્ષીને બહુ અન્યાય થયો છે, એટલે હાલો બધાય. એના પછી નારદજીને એમ થયું કે આ બિચારા શું કરે છે, એટલે એને હેલ્પ કરવા ગયા. પછી એની આગળથી હવે હતું ટીટોડીના આગળ તણખલો હતો, સમુદ્ર કેવડો મોટો હતો. તમે ખાલી ઈમાનદારીથી નાનકડો હરકો એટેન્શનનો તણખો તમે લ્યો ઈમાનદારીથી, તો એ કામ થઈ જશે. પણ ઈમાનદારી છે, એટેન્શન એ સાચું નથી. ઈમાનદારીને ઇમેજ ખાઈ જાય છે. એટલે ઇમેજ જ ખાઈ જાય છે ને. ઈમાનદારીનો અર્થ શું થાય? મારે જવું હોય ને, ઈમાનદારી શું છે? મારે જે રસ્તે જવું છે એ રસ્તે હું જાઉં છું. અત્યારે આપણી ઈમાનદારી શું નથી? આપણે આમ જોઈ છીએ સંસાર અને જાય છે આ બાજુ, એટલે એને આપણે બેઈમાની કહી છે કે ભાઈ તમારે નથી જવું તો તમે શું કહો ખોટે ખોટા ઊભા છો. તમે આ જગ્યા ખોટી છે, આ જગ્યાએ આપણે ઊભા રહેવાની નથી. હવે તમારે નક્કી કરવાનું છે, ભ્રમણામાં જીવવું છે કે આધ્યાત્મિક છીએ એવું કરવું છે, કે સંસારમાં ખરેખર સંસારનું સામાન્ય, એટલે એમાં શું થાય, સંસારનું સામાન્ય સુખ એ આપણે આધ્યાત્મના લોકો ન લઈએ. હવે આમ થોડુંક ખાવાનું સુખ લેવા જાય તો કે આ તો વૈરાગનો કચાશ છે, હવે આપણે શું કરવું? હવે એક તો માંડ રસ આવે છે ખાવામાં રસ આવે છે, કંઈક હાઈ ક્લાસ પલંગ છે તો સુવામાં રસ આવે છે, તો ઓલું આપણું આધ્યાત્મનો સંસ્કાર કે આ તો તું વૈરાગી નથી. હવે તમે આટલું સુખ લેતા તમને અટકાવો છો, એટલે આની અંદર તો ભોગતાને ઊભો કરવાનો છે. માનો કે તમે ખાવ છો તો એને ભોગતા જોઈશે. આપણે ભોગતા હોય તો, માનો કે કોઈ ભોગતા જ નથી તો તૃપ્ત કોણ થશે? તૃપ્ત થશે કોણ? એટલે આપણી અંદર કોઈ ભોગતા જ નથી. ખાવાનું શરૂ કર્યું ને, હજી આમ જીભ ઉપર નાખ્યું ને, એટલે પેલી ક્ષણે આપણે સભાન છીએ કે કેવો સ્વાદ છે, કેમ છે, બસ એક ક્ષણ માટે સ્વાદ, પછી જવા દો. એટલે હવે તમે ખાધું ને તો એની અંદર તમે હાજર નથી. તમને કોઈક પ્રકારનો, માનો કે ગાડી હાંકવાનો શોખ છે, હવે ગાડી હાંકવાનો શોખ છે, તો એ ગાડી હાંકવાનો શોખ છે એ હંમેશા કેમ રહે છે? તો એ કે એ શોખ છે ને, એ શોખનો જે અનુભવ કરે છે ને એ હાજર જ નતો. હવે જો એ ગાડી હાંકવાનો શોખ છે એની હાજરી જો થઈ જાય, ભોગતાની હાજરી થઈ જાય, તો એને સેટિસ્ફેક્શન બહુ ઝડપથી આવશે. પણ આપણે તો આ કરવા દેતા નથી. આધ્યાત્મના લોકો કે વૈરાગ કરો ને, ફલાણું કરો ને, ઢીકણું કરો ને, એટલે આમ કરી તો આમ પ્રોબ્લેમ, આમ કરી તો આમ પ્રોબ્લેમ. એટલે ઈમાનદારી એ છે કે મને જ્યાં અત્યારે સુખ મળે એ લઈ લઉં પેલા અત્યારે. એટલે આપણે શું થાય, શરીરનું સુખ, થોડુંક ભાવનું સુખ આપણને અત્યારે મળતું હોય નેચરલ વેમાં, તો આપણે એને પણ સંપૂર્ણ રીતે ભોગવી નથી શકતા.
એમાં ડ્યુઆલિટી હોય છે, આ કરાય ન કરાય, આમ કરું ન. પેલી તો વસ્તુ તમને જ્યાં સુખ મળે ત્યાં જવાનું છે. જે સુખ મળે કે જેમાં કોઈનો હેરાનગતિ ન હોય, જેમાં કોઈનું શોષણ ન હોય, જેમાં કોઈનું શાસન ન હોય, એ ટાઈપની જો તમારું હોય તો એ કરવાનું છે. અહીંયા હાજરીનો જ પ્રશ્ન આવે. હાજરી નથી. હાજરી નથી, હાજરી નથી. અને હાજરી માટે તો તમે સાચું બોલો તો તમારો પ્રેમ સિવાય કોણ કરી શકશે? સાચું જ બોલો. તમારી અંદર પ્રેમ નથી અને પકડવા એટલે પ્રેઝન્ટ મોમેન્ટ આપણા જીવનની અંદર કેવી ક્રાંતિ કરે છે ને એની ખબર નથી. પ્રેઝન્ટ મોમેન્ટ શું, એટલે આપણે જેને જાગૃતિ કહીએ છીએ તો હાવ બેહોશી, જેની અંદર કાંઈ પ્રેઝન્ટ મોમેન્ટની વેલ્યુ જ થતી નથી. તમે પ્રેઝન્ટ મોમેન્ટને તમે વેલ્યુ ન કરો તો પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેશો કેવી રીતે? પ્રેઝન્ટ મોમેન્ટની જ વેલ્યુ નથી તો તમે રહેશો કેવી રીતે? એટલે આટલી વેલ્યુ તો કરવી પડે ને નહીં. અને વેલ્યુ નથી કરતા એનું કારણ શું છે? બેહોશી છે. આપણને એવું લાગે છે હું હોશમાં છું, પણ હોશ નથી. મને પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા, આ આત્મસ્મરણ દ્વારા મને એટલી બધી મજા આવે છે કે હવે હું એને છોડવા માંગતો નથી. એવી મારી હાલત છે. તો કામ સવારે ઉઠું ને ત્યારે નક્કી કરું અને ગમે એ કામ કરતું ને હાજરી રાખો. પણ આ પ્રયાસ આમ કર્યા પણ રહેતી નથી. આ 1 સેકન્ડ 2 સેકન્ડ રહી છટકી પછી બધી કલ્પનાની દુનિયા, કોઈ પછી બીજા એટલે હાજરી તમે શું કામ રાખવા માંગો છો? મને કે જે કરવું છું એમાં મને સંતોષ. આ જે છે ને હાજર રાખશું ને, હાજર હોઉં ત્યાં સુધી મને એને હું પોતાને ખ્યાલ છે. બાકી ખ્યાલ વગર બધું કરવું છે ને તો એ વારંવાર એની પાછળ જ દોડ્યા રાખે. તમારી વાતને આપણે એક્સેપ્ટ કરી. હવે તમે વારે વારે અભ્યાસ કરો છો તો એ અભ્યાસથી આગળ કેમ નથી જતો? હવે તમારી વાત સાચી છે કે આમ આ હાજરી રાખવા દ્વારા જવાનું, તો તમે હાજરી રહેતી નથી, મારો આમ ખામી છે. હવે એ ખામી નથી ખબર પડતી કે હાજરી કેમ નથી રહેતી. એટલે બીજી જગ્યાએ રસ છે. બીજું હાવ સિમ્પલ વસ્તુ. એટલે એ જે કરું છું એમાં હાજરી મારે રાખવી. જેમાં મને પૈસામાં રસ છે તો હું પૈસા કમાવા જ્યાં જાઉં છું ને ત્યાં હું હાજરી રાખવા માટે કરવાનું, પણ ત્યાં રહેતી નથી. પણ હવે તો એ તો તમારો પ્રેમ જોઈ ને. એટલે બીજી એટલે હું તમને એનો અર્થ એમ કહેવા માંગુ છું, કોઈ બીજી જગ્યાએ તમારો રસ છે એટલે આ નથી થતું. માનો કે મને અત્યારે રસ છે તો આ દુનિયા, મને તમને કોઈ પણ પ્રકારનો રસ જાગી ગયો કે આ રસ મારે કરવું, આ કરવું જ છે, તમે નથી કરતા. તમારા મગજમાં એક બેસી જાય છે. કરું છું પણ ત્યાં મારો ખ્યાલ મારા ખબર વગર કર્યા રાખું. પણ પ્રેમ ન હોય તો તમે કેવી રીતે ખબર વગર જ કરવાના ને? અંદર પ્રેમ નથી. આ શું છે? હિપ્નોટિઝમ છે. તમે આ સંતોને સાંભળ્યા છે ને, એનું હિપ્નોટિઝમ છે. તમે વિચાર કરો, બહારના વિચારોએ તમને હિપ્નોટાઇઝ કર્યા હોય, એમાં કેટલી ઊંડાઈ હોય તમે જ વિચાર કરો. બીજા લોકોએ ગીતામાં કીધું, કુરાનમાં કીધું, કોઈ સંત પુરુષોએ કીધું અને તમે દોડ્યા એ બાજુ. હવે બીજા લોકોએ કીધું એમાં તમે દોડશો તો તમારી તો પ્યાસ ક્યાં છે? તમે તો હિપ્નોટિઝમમાં છો. અને હિપ્નોટિઝમ તો કેટલું મદદ કરી શકે આપણને? ઇમિટેશન આપણને કેટલી મદદ કરે? ઇમિટેશન આપણા અંદરના રસને, બહારના રસને ઓછા ન કરી શકે. એટલે તમારે એક્ઝેક્ટ સમજવું જોઈએ કે શું છે આ બધી વાત. એક વસ્તુનો એને માનો ખ્યાલ આવી ગયો કે પૈસા પ્રત્યેને છે, તો ઈ ખ્યાલ એક આવ્યો, પણ હવે ઈ ખ્યાલમાં ખ્યાલ રાખીને આવવું છે તો ઈ તો બહુ ઊંચી વસ્તુ. એટલે પૂરેપૂરું ના, એટલે તમે પ્રેઝન્સ રાખો છો એમાં પ્રેમ નથી. તમે વિચાર કરો કે તમે એક અમૂલ્ય વસ્તુ તમારી આગળ, માનો કે તમારી આગળ 1 કરોડ રૂપિયાનો હીરો હોય તો તમે એને કેટલો સાચો? તો આ જે પ્રેઝન્સ છે ને 1 કરોડ રૂપિયાની છે, એની વેલ્યુ તમને કેટલી થાય? એટલે તમને એની વેલ્યુ નથી અને તમે ખાલી તમને મન મનાવવા માટે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીને હું કંઈક કામ કરી લઈશ એવી નથી. ઈમાનદારી એ રાખો કે તમારે આ જોઈ શીખ નથી જોતું પ્રેઝન્ટ મોમેન્ટ. અને પ્રેઝન્ટ મોમેન્ટ તમે જો આટલા વર્ષ લગીને જો રાખી ન ગયો તો હજી રહેવાની નથી. તો હવે મારે આ દંભ નથી કરો, ચાવા ત્યાં આમાં આધ્યાત્મમાં રહેવું નથી. મને જ્યાં ભૌતિકતામાં જ્યાં સુખ મળે ત્યાં જવું છે. હવે એ પોઈન્ટ ભૌતિકમાં જવું છે, ન્યાય મારો સંતોષ ક્યારે થાય? ના એટલે ડ્યુઆલિટીને તમે અંત કરો ને. ડ્યુઆલિટી એટલે શું? ડ્યુઆલિટી, હવે તમે ભૌતિકમાં જાશો એટલે આધ્યાત્મનો સંસ્કાર તમને પાછો નડવાનો, એટલે તમે ટોટલ તો રહેવાના નથી. તમે બે વિભાગમાં વેચાઈ જવાનું. આ કરવા જાવ તો
આ કરવા જાવ એટલે બીજો વિચાર આવીને એમ કે તું શું કરે છે, આ ભૌતિકતામાં ક્યાં ગયો. એટલે તમે વિચાર કરો, તમારી અંદર કોઈ હાજરી નથી, એક વિચારોની હળી છે, એક સંસ્કારોની હળી છે, સ્મૃતિની હળી કરે છે. એક આમ જાઓ છો એટલે એક ઓલી સ્મૃતિ આવીને તમને હેરાન કરે છે. પછી આધ્યાત્મમાં જાઓ છો તો ઓલી હળી કરે છે કે પૈસા વગર તો શું કરશું, ધંધો થોડોક તો જોઈએ આપણે વાપરવા માટે, આમ જોઈ તેમ કરીને કંઈક ને કંઈક ગોતી લે પછી. એટલે આ લુચાઈને તો આપણે સમજવી જ પડે. અંદરનું મશીન કરાવે છે, મશીન ઉપર હોય છે, મશીન ઉપર. ના, આપણે ઈમાનદારીથી શાંતિથી બેસીને આપણી જાતને પૂછવું જોઈએ. ખરેખર ઈમાનદારીથી આપણી જાતને પૂછવું, તારે જોઈશી, તારે ઈમાનદારીથી બોલ, તારે શું જોઈશે. એટલે આપણી દશા તો ન ઘરનો ન ઘાટનો જેવી થઈ ગઈ. આ બાજુ જાય તો પ્રોબ્લેમ, આ બાજુ જાય તો પ્રોબ્લેમ, એ ટાઈપની થઈ ગઈ. એટલે અમુકના આધ્યાત્મિક લોકો જેટલી કોન્ફ્લિક્ટ હોય એટલું તો સંસારી લોકોને નથી હોતી. સંસારી લોકો એમ કે અમને તમે ભગવાનની વાત નહીં કરતા, આત્માની વાત નહીં કરતા, અમને આ રહેવા દો, તો એને આપણે ધન્યવાદ દેવા જોઈએ કે ઓથેન્ટિક વ્યક્તિ છે. ઓથેન્ટિક રહેવું કેટલું બધું અઘરું હોય છે. આમ સત્સંગમાં પીડા થાય આપણને. શબ્દ આવે એટલે સત્સંગ અને કુદરતનો ફટકાની પીડા હોય. બે એક જ છે, બે અહંકારની જ છે. પ્રકૃતિએ માનો કે મને ફટકો આપ્યો, પ્રકૃતિએ ફટકો આપ્યો, મારે તો આ ફટકાને તો મારે ટ્રાન્સફોર્મેશન કરવું છે. માનો કે કોઈ એક વ્યક્તિ એવું બોલ્યો કે મારો ઈગો ઘવાણો, માનો કે આ પ્રકૃતિનો ફટકો અથવા આર્થિક નુકસાન થયું, કંઈ પણ. હવે આ ફટકો થયો અને મારે ફટકાનું ટ્રાન્સફોર્મેશન કરવું છે. આ એટીટ્યુડ પ્રગટ થઈ, ક્રોધની એટીટ્યુડ પ્રગટ થઈ, હિંસાની પ્રગટ થઈ, તો હું તો તાત્કાલિક રીતે એના ઉપર કામ કરવા માંડ્યો. તો હવે એ તો એટલે પ્રકૃતિ તો આપણને અરીસા રૂપે દેખાડે કે તમને ગમે છે શું, તમને અહંકાર ગમે છે કે પ્રેમ ગમે છે, એ બે વચ્ચેનું સિલેક્શન કરવાનું એ કહે છે. અને આપણે સિલેક્શન તો અહંકારનું જ કરી છે. એટલે બે પીડા અહંકારની છે. એટલે તમે હાવ સિમ્પલ વસ્તુ નથી સમજતા, તમે હાવ કરતા હાવ સિમ્પલ વસ્તુ નથી સમજતા. તમે ખાલી એટેન્શન હરખું નથી રાખતા, એટલે તમને કંઈ ખબર પડતી નથી, અને ખબર પડતી નથી એટલે રસ્તો જાતો નથી. હવે તમે ખાલી એટેન્શન હરખું રાખો, ખાલી આટલી જ વાત છે. આમાં ક્યાંય દુઃખ લગાડવાની વાત નથી કે આપણે એટેન્શન જે રાખી છે એની જ ખબર નથી. પહેલા તો એટેન્શન રાખવું, પછી એટેન્શન પોતે શું છે એની ગોત કરવી. આપણે તો ખાલી એટેન્શન રાખવા દ્વારા જ આપણું આખા ઘણા જન્મના જન્મ વિતાવી દે કે એટેન્શન રાખી છે, એટેન્શન રાખી. પણ એટેન્શન રાખવા દ્વારા કંઈ ખબર તો પડતી નથી, તો એ એટેન્શન કહેવાય. તો હવે તમારે સુધારો કરવો હોય તો આ જગ્યાએ કરવાનો છે, તો આ જગ્યાએ કોઈ સુધારો કરતું નથી. એટેન્શન તમારે માનો કે આ રસ્તે જવું છે, તો માનો કે તમે જે એટેન્શન રાખો છો એમાં તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ને, તો એ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે? આ એટેન્શન તમે જ્યારે આ એટેન્શનમાં તમે આવી ગયા, પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા, તો આ પ્રેઝન્ટ મોમેન્ટ છે શું? એમ તો એ તો તમે કોઈ દિવસ, હવે જેને તમે પ્રેમ નથી કરતા એ વસ્તુ તમને મળશે? પ્રેઝન્ટ મોમેન્ટની તમે ખોજ કરતા નથી તો તમને મળશે? પ્રેઝન્ટ મોમેન્ટની તમારી વેલ્યુ નથી, તમને મળશે ખરા? તમે એટલે એમાં બે રીતનું થતું. અને સંસારમાં કોઈ અપમાન કરે, અચ્છા તો આપણે પીડા થાય. હા. અને આ સત્સંગમાં તમે એમ કહ્યું કે પ્રેમ નથી, એટલે પીડા ઉભી થાય. આ બે પીડા અહંકારની છે, તમે સમજતા નથી. ખરેખરો સાધક હોય ને, અને અત્યારે આ વાત હાલે છે ને, સાચું હું તમને આમ સાચી વાત કરું, જો ખરેખરો સાધક અહીંયા બેઠો હોય ને, એને સાક્ષાત્કાર થઈ જાય, એને અત્યારનું જે લેવલ હોય ને એના કરતાં એક બીજું લેવલ એને મળી જાય. પણ સાધક કોણ? સાધક કોણ છે? હવે ઈગોને મારે સાચો, માનો કે હું અત્યારે એક શબ્દ કહું છું પ્રેમ નથી, તો તમે ભલે મારું ન માનો કે હાલો અમારી અંદર પ્રેમ છે, તમે હવાથી હાન લગીનના જીવનમાં જો આગ્રહ, માન્યતા, સેલ્ફ લવને જો, તમારો સેલ્ફ પ્રત્યેનો લવ કેટલો છે, જો સ્વાર્થ કેટલો છે તમે જો. આમાં ખોટું લાગે એવું ક્યાં છે? માનો કે હું સ્વાર્થી છું અને મને ખબર પડે છે હું સ્વાર્થી છું, તો મને ખોટું શું લાગે? એમ
ખોટું લાગે છે એનો અર્થ એમ છે કે હું ખોટો હોવા છતાં મને ખોટો ન કયો તમે. હવે તો આનાથી તો રસ્તો તો કોઈ દી ના નીકળે એમ કે નહીં. એટલે ખાલી તમે અત્યારે પકડી શકો ને કે અહંકાર મારી અંદર આ ખેલ કરે છે. આ જે સત્સંગનું ખોટું લગાડે છે અને દુનિયાનું ખોટું લગાડે છે. હવે આ અહંકારી વ્યક્તિ છે એને ભગવાન જોતો નથી. હવે એને શું કહે હું ભગવાન તરફ બિચારા ઢળી જાઉં છું. શું કાંઈ કારણ છે એને અહંકારને. હવે તમારે અહંકારને ફૂલફિલ કરવો હોય તો શું કરવું જોઈએ? તમારું એસેન્સ હોય એ પ્રમાણે તમે જીવતા જાઓ એટલે તમારો અહંકાર ફૂલફિલ થશે. તમને એટલી ખબર નથી પડતી કે મારે જોઈશી શું એમ. હવે આટલી બેવસીમાં આપણે શું કેવી રીતે કામ કરશું? એટલે આ શબ્દો છે ને તમને ડિપ્રેસ કરશે અને ડિપ્રેસ કરશે અને એટલે જો તમે આશ્વાસન ન ગોતો આની અંદર તમે કોઈ હજી ઘરે જઈને હવે તમે અંદર હાલશો. જો દુઃખ થયું હશે ને તો એના કાઉન્ટર વિચાર કરશે કે ના આ તો પોઝિટિવ સાઈડ છે આપણી, આ તો પોઝિટિવ. તો મારે જે તમને ડિપ્રેશનમાં નાખવા એટલે ડિપ્રેશન એટલે વિષાદમાં નાખવા છે. એ વિષાદમાં તમે નહીં જાઓ. એટલે તમે હું અહીંથી એવા પ્રયત્ન કરું છું કે તમે વિષાદમાં જાઓ અને તમે એવા બધા પ્રયત્ન કરો છો એના બફર મૂકીને કે તમને વિષાદ જ ન થાય. તો હવે શું કરી શકું? સજાતીયમાં ક્યાંથી પ્રગટ થાય? અને ખરેખર સત્સંગ એવા પ્રકારનો છે કે તમે ખરેખર એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે એ ખબર નથી. નકર આ પ્રેઝન્ટ મોમેન્ટમાં હો ને અત્યારે હું સત્સંગ પ્રમાણે તમે કહો કે આ સત્સંગને સાંભળજો ખરા. પછી સત્સંગને સાંભળવામાં તમે ખાલી એ જુઓ કે આ શું વાત કરવામાં આવે છે એ સમજાતું નથી. આ વાત શું કરે છે એટલે એક્ઝેક્ટ સમજાતું નથી. તમે તમારી રીતે તો સમજી જાઓ છો પણ એક્ઝેક્ટ નથી સમજાતું એટલે પ્રશ્ન એની જગ્યા રહે છે. પ્રશ્ન એ જ જગ્યા રહે. હકીકત થાય ગયું તમે વચ્ચે સવાલ કર્યો કે મેં અત્યારે હું વાત કરી તમે હું સમજા કયો હા અંદર બધું બ્લેક થઈ જાય. આમ કઈ ખબર નથી પડતી ને એવું પણ એ રિયાલિટી છે. તમે એને કેમ એક્સેપ્ટ નથી કરતા? તમે નથી જાણતા એ કહેવામાં તમને શું પ્રોબ્લેમ શું છે? તમારી સામે અત્યારે બેઠા છે મને કાંઈ ખબર ન પડી હવે કે કાંઈ ખબર ન પડી તો બેઠો કરો એમ થાય. એટલે એ તો ઈ ગોથ્યો ને અમુક ને સારી વસ્તુ. એટલે અત્યારે સત્સંગે તમને એવું કરી દીધું, એવો માહોલ કરી દીધો કે એક્ઝેક્ટ જે કરવો છે ને કે તમને ખબર નથી એવા માહોલમાં એટલે તમને એક અંતકરણની અવસ્થા એવી લઈ આવ્યા. હવે ઈગો એમ કહે છે કે હવે આ અવસ્થા શું કામ નહીં આવી? હવે તો પછી તો હાવ કામ નહીં થાય. તો તમે તો ઈચ્છો છો, ઈગો ઈચ્છો છો એમ. તમે ખાલી સમજો. આ ખાલી તમને આ સમજાઈ જશે ને તમે એક સ્ટેજ આગળ વયા જશો. આટલું જ સમજો. ખાલી તમે શું કરો છો? આ બધી વસ્તુ કરો છો શું એમ? તમારે જોઈશે અહંકાર ને તમે એમ કહો છો કે મારે નિરહંકાર તરફ જવું છે તો કેવી રીતે જવાશે? એમ જવાશે કેવી રીતે? ખાલી આ હું તો એમ કહું તમે સત્સંગને બહુ તીવ્રતાથી તમારી તીવ્ર પ્રેઝન્સથી તમે આ સત્સંગને ફરીથી સાંભળો. તમે કઈ જગ્યાએ ભૂલ કરો છો, તમે કેવા પ્રશ્ન કરો છો, તમે શું કરો છો એ તમે જુઓ. તમને એમ ખ્યાલ આવશે કે આ જગ્યાએ ભૂલ છે. હવે તમારે અહંકારને જ સાચવવો છે. તમે એમ સમજો આ તમને ડિપ્રેશન આવે છે એ ગમતું નથી. અને ગુરજેફને બધા લોકો સંત પુરુષો એમ કહે છે કે જ્યારે તમે કાંઈ ખબર નથી એવી જગ્યાએ આવશો ત્યારે તો હું કાંઈ કરી નહીં શકું એવી જગ્યાએ આવશો ત્યારે તો કંઈક કરવાનું થશે. તો હવે એ જગ્યાએ તમને મૂકવા જાઉં છું પણ તમે પાછા કંઈક એનો વિચાર ગોતી લેશો કે ના આપણે આટલું તો કરી છે એટલે બહુ પોઝિટિવ જ છે એટલું તો પછી તો કેમ થશે? એટલે આની લુચાઈ તો તમે જો એમ નહીં. તમારી અગર તમે આની સામે મને ચેલેન્જ કરી શકો કે લોજિક હલાવી શકો આમ પણ લોજિક તમારી આગળ નથી. માનો કે તમે લોજિકનો જવાબ આપો. હવે લોજિક નથી તમારી અને લોજિક નથી તો પછી તમારે એક્સેપ્ટ કરવું છે. તમારી આગળ જો પ્રશ્નનો તમને કાઉન્ટર પ્રશ્ન તમારી આગળ હોય તો આપણે એનો જવાબ આપી અને એમ કરતા આપણે એવી જગ્યાએ લઈ જાય પાછું ખબર નથી એ જગ્યાએ જાઓ તો. અને ખબર નથી એ જગ્યાએથી યાત્રા શરૂ થાય છે. આ અંદરનો આત્મા એમ્પ્ટી છે અને મારે એમ્પ્ટીને મળવું હોય તો મને ખબર નથી એ રીતે હું એને ભેટી શકું. મને ખબર છે દ્વારા હું ભગવાનને ભેટી ન શકું પણ મને ખબર નથી એના દ્વારા હું ભગવાનને ભેટી શકું. મને ખબર નથી એટલે હું એમ્પ્ટી થતો જાઉં છું. અને એમ્પ્ટીનેસ છે એના દ્વારા આપણે ભેટશું પરમાત્માને. આ તો કરતા નથી.